નમસ્કાર દર્શક મિત્રો, આરોગ્યલક્ષી કાર્યક્રમની અંદર આપ સર્વનું સ્વાગત છે. જો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે દુખાવા તો અનેક પ્રકારના મિત્રો હોય છે, પણ જનરલી 50 કે 60 વર્ષની ઉંમર પછી સાંધાના દુખાવા એટલું બધું આપણા માટે પીડાદાયક હોય છે કે જેને કારણે આપણું સામાન્ય જનજીવન છે એ અતિ દુઃખદ બની જતું હોય છે. તો આજે મિત્રો આપણે સાંધાના દુખાવા માટે રાજકોટના પ્રખ્યાત ડૉક્ટર ભાવેશ સદ્દેને મળીશું. છેલ્લા 25 થી 30 વર્ષથી આ રાજકોટની અંદર સ્થાયી થયેલા છે, જેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પણ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ઘણી સરસ આપણને સારવાર આપેલી છે. તો ચાલો મિત્રો, આજે આપણે ડૉક્ટર ભાવેશ સદ્દે પાસેથી સાંધાના દુખાવા અને તેના લગતા જે કાંઈ આપણા પ્રશ્નો છે તેનું નિરાકરણ માટે આગળ વધીએ. ડૉક્ટર ભાવેશ સદ્દે, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર. ડૉક્ટર ભાવેશ સદ્દે, આપ જણાવશો કે આ સાંધાના દુખાવા થવાનું સામાન્ય કારણ શું હોઈ શકે? ભરતભાઈ, સાંધાના દુખાવા થવાનું મેઇન કારણ આજના જમાનામાં જોઈએ તો આપણે બે વસ્તુ અગત્યની છે. એક તો માણસની લાઈફસ્ટાઈલ એટલે કે જીવન જીવવાની રીતો, બીજી વસ્તુ ફૂડ હેબિટ્સ એટલે કે ડાયટ, અને ત્રીજી વસ્તુ ઓબેસિટી. આ ત્રણેય વસ્તુ તમે જોશો તો આજથી 20-25 વર્ષ પહેલાં હતું એના કરતાં ઘણું બધું વધી ગયું છે. માણસની જિંદગી ફાસ્ટ થઈ ગઈ છે, પણ દોડવાનું ફાસ્ટ નથી થયું, ચાલવાનું ફાસ્ટ નથી થયું, પણ વાહનમાં અવર જવર કરવાનું વધી ગયું છે, જેને હિસાબે જે નોર્મલ આપણી સાયકલ હતી ઘણી બધી ડિસ્ટર્બ થઈ ગઈ છે. અને તમને એટલે જ જો અત્યારે ખ્યાલ હશે કે લોકોમાં અત્યારે માનો કે દોડવાનો સાયક્લોફોન છે, સાયકલિંગ માટેનો મેરેથોન છે, એ બધી અવેરનેસ આવી છે. પરંતુ એ અવેરનેસ આવી છે અને પરિણામ આપણને આજથી 5-7 વર્ષમાં જ પડે. અત્યારના તબક્કે તો જે મેઇન કારણ આપણે જેને કહી શકાય એ મેઇન કારણ છે એ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન, ચેન્જીસ, ઓબેસિટી, કોમોર્બિડ કન્ડિશન્સ એટલે કે હાર્ટને લગતા પ્રોબ્લેમ્સ છે, અંતઃસ્રાવી ગ્રંથિને લગતા પ્રોબ્લેમ્સ છે, અને ખાસ કરીને તમે મને કીધું ને એ લેડીઝમાં વધારે જોવા મળે છે. એ એટલા માટે થઈને કે મેનોપોઝ પછીના જે બધા નોર્મલ હોર્મોનલ ચેન્જીસના કારણે જે પ્રોબ્લેમ થતા હોય છે એ બધા કારણોને લઈ અને સાંધાના દુખાવાનું પ્રમાણ પહેલાં હતું એના કરતાં અનેક ઘણું વધી ગયું છે. અને હું તમને એક વાત કહીશ કે 2012ની સાલમાં ટાઈમ્સનો સર્વે થયો હતો. એ સર્વેમાં કેન્સર અને હૃદયરોગ પછી જો કોઈ પણ વસ્તુ માણસની જિંદગીને અથવા તો એને ફેમિલી લાઈફને અફેક્ટ કરતી હોય તે એ બોન પેન અને જોઈન્ટ પેન છે. ડૉક્ટર સદ્દે, મેં એવું જોયું છે કે સામાન્ય સંજોગોની અંદર જે દર્દીઓ હોય છે તે આ બધા દુખાવાને ઘણા લાંબા સમય સુધી નિગ્લેક્ટ કરતા હોય છે અથવા તો એના તરફ ધ્યાન બહુ નથી આપતા હોતા. દર્દીઓએ ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ? જ્યારે ખાસ કરીને આપણા દેશમાં અમારી પાસે દર્દીઓ આવે છે ત્યારે એને જે સાંધાનો વા કે ગોઠણનો દુખાવો કે ગોઠણનો ઘસારો એ એટલો બધો વધી ગયેલો હોય છે કે અમારી પાસે એને ઓપરેશનનો વિકલ્પ આપ્યા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી. એટલે મારી સ્તોત્ર મિત્રોને નમ્ર વિનંતી કે ખરેખર તમને તકલીફની શરૂઆત થાય ત્યારથી જાગૃત થઈ જાઓ. તમારા ફેમિલી ડૉક્ટરને બતાવી શકો છો. તમારા ફેમિલી ડૉક્ટર તમને કહે એ પ્રમાણે તમે તમારા કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જનને પણ બતાવી શકો છો. અને જો આ રોગ કે જે આમ તો એક એજિંગ પ્રોસેસ છે, પરંતુ જો શરૂઆતના તબક્કામાં જ જો પકડાઈ જાય અને આપણે જાગૃત થઈ જઈએ તો મારી દૃષ્ટિએ હળવી દવાઓ અને ખાસ કરીને કસરતથી આ રોગ આપણે ઘણે મોટે અંશ સુધી અટકાવી શકીએ છીએ. આપણે એને સંપૂર્ણપણે નાબૂદ નથી કરી શકતા કારણ કે આ એક એજિંગ પ્રોસેસ છે, પરંતુ ચોક્કસપણે આપણે એ પ્રોસેસને હળવી કરી શકીએ છીએ અથવા તો સ્લો કરી શકાય છે. એટલે તમારું માનવું એવું છે કે જો આ ટાઈપના દુખાવા હોય અને દર્દી શરૂઆતના તબક્કામાં જ તમારો જો સંપર્ક કરે તો એવું જરૂરી નથી કે તાત્કાલિક ધોરણે ઓપરેશન જ આવે. કસરત અને દવાથી પણ આ દુખાવો મટી શકતો હોય છે. પણ ડૉક્ટર સદ્દે, મેં એવું જોયું છે કે ઘણી વખત લોકો તમારા સુધી આવતા એટલા માટે ડરતા હોય છે કે સાહેબ પાસે જાટશું એટલે તરત જ ઓપરેશનની સલાહ આપશે. શું આ માન્યતા સાચી છે? ના, હું આની જોડે જરા પણ સહેમત નથી ભરતભાઈ. એનું કારણ છે કે મેં તમને પહેલાં જ કીધું કે અમારી પાસે દર્દી પહોંચે છે ત્યાં સુધીમાં એ એવા સ્ટેજમાં આવી ગયું હોય છે કે અમારી પાસે ઝાઝા વિકલ્પો હોતા નથી. છતાં પણ હું એટલું જરૂરથી કહીશ કે ઓપરેશન એ એક છેલ્લો વિકલ્પ છે. કુદરતે અને ભગવાને આપણને જે વસ્તુ સરસ આપેલી છે એ વસ્તુને આપણે સારી રીતે સંભાળ કરી શકીએ, સારી રીતે ઉપયોગ કરી શકીએ અને ધ્યાન રાખી શકીએ તો ચોક્કસપણે આપણે આ ઓપરેશનથી બચી શકાય એમ છે. અને ફક્ત કસરતો અને હળવી દવાઓ સાથેથી આપણે આ બાકીની બધી વસ્તુના પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે. સામાન્ય સંજોગોમાં કસરત અને હળવી દવા લેવાથી દર્દીને દુખાવામાં 100% રાહત થતી જ હોય છે. બરાબર. તો આ જે દુખાવામાં રાહત છે તેની દવા અને કસરત
કેટલો સમય સુધી ચાલુ રાખવી જોઈએ આપણે? જનરલી હું તમને કહું કે સાંધાનો ઘસારો સામાન્ય સંજોગોમાં શરૂ થવાની જે પ્રક્રિયા છે એ લગભગ 35 થી 40 વર્ષની આસપાસ ક્લિનિકલી અપરન્ટ થતી હોય છે, એટલે કે દર્દીઓમાં જોવા મળતી હોય છે. એટલે એવા સંજોગોમાં જો શરૂઆતના તબક્કામાં કે જ્યારે અમારી ભાષામાં કાર્ટિલેજ જેને કહેવામાં આવે છે કે જે સાંધો બનાવે છે એ થોડા વેર અને ટેર થયેલા હોય, તો એવા સંજોગોમાં આપણે કાર્ટિલેજ રિપ્રોડ્યુસ થાય એવી દવાઓ આવે છે, એ દવાઓ તમે ચાલુ કરી શકો છો. ફિઝિયોથેરાપી એટલે કે કસરતો, એમાં થોડું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન આવી જાય છે, સાંધાઓની કસરત આવી જાય છે, અને જો ક્યારેક દુખાવો અને સોજો હોય તો ઇલેક્ટ્રોથેરાપી કહેવામાં આવે છે, એ પણ આવી જાય છે. એ બધી વસ્તુ તમે ચાલુ કરી શકો છો, અને એ વસ્તુ કરવાથી 100 માંથી 95 દર્દીઓને સારું થઈ જતું હોય છે. હવે આ જે દુખાવો થાય છે એના નિદાન માટેના સાધનો ક્યાં ક્યાં હોય છે? કઈ કઈ તપાસ હોય છે આપના મત પ્રમાણે? સામાન્ય રીતે હું તમને કહું કે જનરલી સૌથી પ્રથમ દર્દી અમારી જોડે આવે એટલે એક્સરે એ એક બહુ સામાન્ય અને કોમન ટૂલ્સ છે કે જેમાં તમને સાંધાની બીમારીનો તમને તરત જ ખ્યાલ આવી શકતો હોય છે. હાલના સંજોગોમાં એક્સરેની જોડે જોડે ઘણી વખત એક્સરેમાં આપણને અર્લી સ્ટેજમાં બહુ ખ્યાલ નથી આવતો હોતો, તો એવા સંજોગોમાં ખાસ કરીને MRI છે કે સ્કેનિંગ છે એ બહુ ખૂબ જ ઉપયોગી ઇન્વેસ્ટિગેશન ટૂલ્સ છે. હું તમને કહીશ કે ખાસ કરીને યંગ પેશન્ટ્સ કે જુવાન લોકોમાં જ્યારે ગોઠણનો સાંધાનો દુખાવો અથવા તો થાપાના દુખાવો કે એ બધી વસ્તુ હોય છે, તો એવા સંજોગોમાં MRI એક ખૂબ જ સરસ આપણું ઇન્વેસ્ટિગેશન છે કે જેમાં તમને હાડકાં સિવાય, માનો કે ગોઠણમાં છે તો ગાદીની ઈજા થયેલી છે કે નહીં, સ્પોર્ટ્સ ઇન્જરી થયેલી છે કે નહીં, લિગામેન્ટ અથવા તો તાણિયા કે તાંતણા જેને કહેવામાં આવે છે એની કોઈ બીમારી છે કે નહીં, એ બધી વસ્તુનો ખ્યાલ આવી શકે છે, અને એ પ્રમાણે તમે એ સારવાર કરી અને સાંધાને બચાવી શકો છો. સાહેબ, એવું સાંભળવા મળ્યું છે કે ઓપરેશન આપને ન કરવું હોય તો દૂરબીન દ્વારા પણ આની સારવાર થઈ શકે છે, તો સાચી છે? કે જે ગોઠણનો દુખાવો જુવાન માણસોમાં જોવા મળે છે કે મેઇનલી સ્પોર્ટ્સ ઇન્જરી એને કારણે હોય છે, અથવા તો કોઈ પણ હળવો અકસ્માત થયેલો હોય અને ગોઠણના સાંધામાં ટ્વિસ્ટ થઈ ગયો હોય અને એને કારણે ગાદી ફાટી ગઈ હોય, અથવા તો તાણિયા તૂટી ગયા હોય, અથવા તો કાર્ટિલેજ ડેમેજ થયેલું, તો એવા સંજોગોમાં આર્થ્રોસ્કોપી ખૂબ જ સારી રીતે સારવાર પૂરી પાડે છે. ખાસ કરીને હવે તો ઘણું બધું નવું આવી ગયું છે. એમાં પહેલાં લોકો ગાદી કાઢી નાખતા હતા, ત્યાંના સંજોગોમાં નવી સારવાર પ્રમાણે જો ગાદી બચી શકે તો ગાદીઓ રિપેર કરવાના ઓપરેશન પણ શક્ય છે. આજકાલ મિજાગરા બનાવવાના ઓપરેશનો છેલ્લા લગભગ 20 વર્ષથી થઈ રહ્યા છે અને ખૂબ જ સરસ પરિણામો જોવા મળે છે આપણને. હવે જે વસ્તુ નવી આવી છે કે જે કાર્ટિલેજ ઘસાઈ ગયા હોય એની જગ્યાએ લોકો આર્થ્રોસ્કોપી અને દૂરબીનથી કાર્ટિલેજ હવે ઉગાડે છે. તમે વિચાર કરી શકશો, આપણે જેમ પહેલાં છોડ ઉગાડતા એવી રીતે કાર્ટિલેજને લોકો ઉગાડે છે, અને કાર્ટિલેજ ઉગે એના સેલ્સ થઈ જાય પછી એને લોકો જે જગ્યાએ ડિફેક્ટ હોય તેમાં ઇમ્પ્લાન્ટ કરે છે, અને એમ કરવાથી ખાસ કરીને યંગ પેશન્ટ્સ કે સ્પોર્ટ્સ પર્સન છે કે જેમની આખી પ્રોફેશનલ કેરિયર જ એના ઉપર ડિપેન્ડ છે, એમને ખૂબ જ સારા પરિણામો મળે છે, અને 3 થી 6 મહિનાની અંદર એ માણસ નોર્મલી પોતાનું જીવન જીવતો થઈ જાય છે, અને ઇવન હી કેન પાર્ટિસિપેટ ઇન એક્ટિવ સ્પોર્ટ્સ ઓલ્સો. મારો એક અંગત પ્રશ્ન અને લગભગ દરેક દર્દીઓના મનમાં મૂંઝાવતો પ્રશ્ન આ હોય છે કે દૂરબીનથી સારવાર કરાવ્યા બાદ પણ જો દુખાવામાં રાહત ન થાય તો એવા સંજોગોમાં ડૉક્ટર સાહેબ આપણે શું કરવું જોઈએ? હા, એટલે એક વસ્તુ ફેક્ટ છે કે જ્યારે એવો તબક્કો આવી જાય કે હવે તમારો દુખાવો મળતો જ નથી અને તમારી ઉંમર યંગસ્ટર્સ છો, તમે માનો કે 40-45 વર્ષના છો અને તમને દૂરબીનના ઓપરેશન કરવા થતાં ફરક નથી પડતો, તો ઘણીવાર હું તમને કહું ને ભરતભાઈ કે અલાઇનમેન્ટ, આપણે જેને કહીએ ગાડીમાં આપણે અલાઇનમેન્ટ 4 વ્હીલનું હોવું જરૂરી છે, એ જ પ્રકારે આપણા પગનું એક નોર્મલ અલાઇનમેન્ટ હોય છે. ઘણી વખત એ દુખાવો જે છે એ અલાઇનમેન્ટ છે એ ખસી ગયું હોય, જેથી કરીને આપણે કહી શકાય કે પગ થોડો વાંકો વળી ગયો હોય, એને કારણે પણ થઈ શકતું હોય છે, કારણ કે તેને કારણે જે વેઇટ બેરિંગ એક્સિસ છે અથવા તો આપણા શરીરનું વજન જે સંપૂર્ણપણે બંને પગ ઉપર આવે છે એ ગોઠણની સેન્ટરની જગ્યાએ અંદર અથવા બહારની બાજુથી થાય, જેને કારણે એ ભાગનો જે સાંધાનો ભાગ છે તેમાં ઘસારો થાય છે. તો એવા સંજોગોમાં તમે વાંકા પગને સીધો કરવાનું ઓપરેશન અથવા તો અમારી ભાષામાં જેને ઓસ્ટિયોટોમી કહેવામાં આવે છે એ તમે કરો તો જે તમારી અલાઇનમેન્ટ છે કે જે બગડી ગયું છે એ પ્રોપર ચોક્કસ જગ્યાએ આવી જાય અને એને હિસાબે દર્દીને ગોઠણના દુખાવામાંથી છુટકારો મળે છે. ડૉક્ટર સાહેબ, આ ઓપરેશન તમે કીધું એ પ્રમાણે અમુક દુખાવો દવાથી જ્યારે રાહત ન થતી હોય, આર્થ્રોસ્કોપીથી રાહત ન થતી હોય, એ ઉપરાંત કસરત કરવાથી પણ રાહત ન થતી હોય, તો જનરલી તમે કીધું એ પ્રમાણે આ દુખાવો જે છે એ સ્ત્રીઓની અંદર વધારે પડતો જોવા મળે છે.
અને સ્ત્રીઓની અંદર જ્યારે વધારે પડતો જોવા મળે છે ત્યારે ઘણી વખત ઓસ્ટિયોસ્પોરોસિસ કે જેમાં હાડકાં પોચા પડી જતા હોય છે એવું આપણે સાંભળ્યું હોય છે. તો આ હાડકાં જે છે નબળા પડી ગયા હોય અથવા તો પોચા પડી ગયા હોય એવા જે કન્ડિશન હોય કે એવી જે પરિસ્થિતિ હોય તેની અંદર શું આ ઓપરેશન કરી શકાય? ચોક્કસપણે ભરતભાઈ, પણ એમાં આપણે બે વસ્તુ, તમે જે પ્રશ્ન પૂછ્યા એના બે ભાગું કરીશ. એક તો તમે મને પૂછ્યો પ્રશ્ન તે ઓસ્ટિયોપોરોસિસ ઉપર હતો કે જે સામાન્ય કરીને લેડીઝોમાં ખૂબ જ જોવા મળતું હોય છે. તો એવા સંજોગોમાં અમે લોકો ઓસ્ટિયોપોરોસિસની સારવાર પણ કરીએ છીએ અને જોડે જોડે જ્યારે ગોઠણનો દુખાવો હોય છે ત્યારે ગોઠણના દુખાવાની સારવાર પણ કરીએ છીએ. હવે આપે જે વાત કરી એ પ્રમાણે કે ભાઈ કસરત પણ કરી છે, દવા પણ લીધી છે, દૂરબીનનું ઓપરેશન પણ કરેલ છે, વાંકો પગ સીધો કરવાનું ઓપરેશન પણ કરેલ છે, આ તમામ પ્રકારની વસ્તુ કર્યા બાદ પણ જો દર્દીને તકલીફ રહે તો એવા સંજોગોમાં આપણી પાસે જે છેલ્લો વિકલ્પ છે એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો જ રહે છે. એ સિવાય બીજું કોઈ પણ ઓપરેશન આમાં આપણે કરી શકતા નથી. પરંતુ મેં તમને કહ્યું ને કે આ સર્જરી એવી છે કે દેટ પેશન્ટ ડિમાન્ડ્સ, ડૉક્ટર શુડ નેવર સેલ ધી સર્જરી. આ એક એવા પ્રકારનું ઓપરેશન છે કે દર્દી આવીને આપણને કહે છે કે સાહેબ દુખાવો બહુ થાય છે, ચાલવામાં ખૂબ તકલીફ પડે છે, મારાથી રહેવાતું નથી, હવે તમે કંઈક કરો. એવા સંજોગોમાં આપણે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો વિકલ્પ દર્દીને આપવામાં આવે છે. એક વખત દુખાવો છે, ડૉક્ટરને બતાવી લીધું, ઓપરેશન પણ નક્કી જ છે, ઓપરેશન કરવાનું છે, તો એની પ્રારંભિક તપાસના તબક્કાઓ ક્યાં ક્યાં હોઈ શકે? જનરલી આ ઓપરેશન છે એ આપણે 50+ સામાન્ય સંજોગોમાં અમે લોકો 50, 55 કે 60 વર્ષથી ઉપરના જે લોકો હોય એના માટે અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ. એટલે એવા સંજોગોમાં દર્દીની રૂટીન તપાસ છે, એમનું વાઇટલ્સ છે, જેથી કરીને માનો કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે કે બીજી કોઈ કોમોર્બિડ કન્ડિશન્સ છે તો એની તપાસ થવી જોઈએ. ઓબ્વિયસલી પ્રોટોકોલ પ્રમાણે કાર્ડિયોગ્રામ છે, હૃદયની સોનોગ્રાફી છે અને હાલના સંજોગોમાં ફરજિયાત આરટીપીસીઆર કર્યા સિવાય કોઈ પણ દર્દીને અમે લોકો હોસ્પિટલમાં દાખલ કરતા નથી. એટલે આ બધા જ વસ્તુના પેરામીટર્સ જોઈ અને પછી ફિઝિશિયન અથવા તો કાર્ડિયોલોજિસ્ટના ઓપિનિયન જોડે અમે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવી છે. સાહેબ, આ ક્લાસ 100 ઓપરેશન થિયેટર કહ્યું એ શું છે, એના વિશે થોડું જણાવશો? ક્લાસ 100 ઓપરેશન થિયેટર વિશે હું તમને વાત કરું તો બેઝિકલી એક ફંડામેન્ટલ વસ્તુ છે કે એર એક્સચેન્જ થવી જરૂરી છે. એકને એક હવા સર્ક્યુલેટ થયા કરો તો એમાં બેક્ટેરિયાસ છે એ આવતા હોય છે. બીજી વસ્તુ ફ્રેશ એર આવી પણ જરૂરી છે કે જેથી કરીને તમારા રૂમમાં જે એક પ્રકારની હવા હોય એ રહે નહીં. અને ત્રીજી અગત્યની વસ્તુ છે, જે હવા આવી જોઈએ એ ચોખ્ખી હવા આવી જોઈએ અને ચોખ્ખી હવા છે એ પોઝિટિવ પ્રેશર આવી જોઈએ, જેથી કરીને તમારા ઓપરેશન થિયેટરનું જે વાતાવરણ છે એ જંતુમુક્ત હવા કે જે ઓપરેશનમાં જે ઇન્ફેક્શન લાગે છે એના માટે 100માંથી લગભગ 70% જવાબદાર હોય છે. એટલે ઇટ ઇઝ બેઝિકલી એ ક્લીન એર સર્ક્યુલેશન સિસ્ટમ વિથ પોઝિટિવ પ્રેશર. અમારી ભાષામાં એ હેપા ફિલ્ટર કહેવામાં આવે છે કે એમાંથી 0.03 માઇક્રોન, તમે સમજી શકો છો કે કેટલું સૂક્ષ્મ એ પાર્ટિકલ્સ પર પસાર થઈ શકતા નથી. એ પ્રકારનું જે ઓપરેશન થિયેટર હોય છે એને ક્લાસ 100 ઓપરેશન થિયેટર કહેવામાં આવે છે. અને એમાં જોઈન્ટલેસ એટલે કે કોઈ પણ જગ્યાએ સાંધા સૂંધી હોતા નથી, કારણ કે સાંધા સુધી હોય તો તેમાં બેક્ટેરિયા જમા થવાની શક્યતાઓ વધી જાય છે. એનું ફ્લોરિંગ પણ કંઈક સ્પેશિયલ ટાઈપનું જ હશે ને સર? વિનાઇલ ફ્લોરિંગ જ આપવું પડે એમાં, વિનાઇલ ફ્લોરિંગ કે જેમાં સ્ટેઇન પણ ન થાય. તમે માનો કે કાંઈ પણ વસ્તુ નીચે ઢોળાણી હોય તો એના ડાગાડુગી પણ ન રહેવા જોઈએ. કન્ડક્ટિવ ફ્લોરિંગ કે જેમાં ઇલેક્ટ્રિક કરંટ પણ પાસ ન થવો જોઈએ, કારણ કે અમારા બધા જે ટૂલ્સ અને બધું આવે છે એ બધા પાવર ટૂલ્સ હોય છે. એટલે ઇટ શુડ બી અ કન્ડક્ટિવ ફ્લોરિંગ. સર, આ જે જોઈન્ટ્સ એટલે કે જે તમે સાંધા નાખો છો એના કેટલા પ્રકાર હોય છે? નવી વસ્તુમાં હું તમને જણાવું તો પેશન્ટ સ્પેસિફિક ની આવ્યા છે કે જેમાં કમ્પ્યુટરની મદદથી તમારો જે સાંધો હોય એનો સીટી સ્કેન કરી એ કંપનીમાં મોકલવામાં આવે છે. એ કંપનીમાં મોકલે એમાં એના ઉપરથી એ લોકો મોડેલ બનાવે છે અને એની સ્પેસિફિક ઝીગ કે જે ફક્ત તમારા માટે જ બનેલી છે એ બનાવી અને મોકલવામાં આવે છે. એ સિવાય નેવિગેશન છે, રોબોટિક સર્જરી છે, ઘણું બધું આવે છે. પણ એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે જે પણ વસ્તુ તમે કરો અલ્ટિમેટલી સર્જન્સ બ્રેઇન ઇઝ 100%. કોઈ પણ જે તમે ટૂલ્સ વાપરો છો એ તમને મદદ કરી શકશે, એ તમને રિપ્લેસ ક્યારેય નહીં કરી શકે.
એટલે સર્જિકલ સ્કિલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક કેસ કંઈક અલગ છે એવું માનીને જ દરેક સર્જને કામ કરવું પડે. કારણ કે જેમ તમે કીધું ને કે ભાઈ સમય સૂચકતા ટળી અને અકસ્માત થયો, એમ ક્યારેય પણ કોઈ પણ સર્જરીને હળવાશથી લેવી નહીં અને તમે ચોક્કસ પ્રમાણે સરસ રીતે ઓપરેશન કરશો તો ઇરિસ્પેક્ટિવ ઓફ ટાઈપ ઓફ ઇમ્પ્લાન્ટ ખૂબ જ સરસ પરિણામો મળે છે. સાહેબ, મેં સાંભળ્યું છે એક મેટલનો જોઈન્ટ્સ આવે છે, એક સિરામિક જોઈન્ટ્સ આવે છે. આ સિવાય બીજી કોઈ વસ્તુ ખરી કે જેના જોઈન્ટ્સ આવી શકતા હોય? જોઈન્ટમાં ભરતભાઈ સામાન્ય રીતે જે મેટલ્સ આવતું હોય છે એમાં 3 પ્રકાર હોય છે. સામાન્ય રીતે મોસ્ટ કોમનલી જે ગોઠણના સાંધામાં વપરાય છે દેટ ઇઝ ક્રોમિયમ કોબાલ્ટ એલોય. બીજું આવે છે ટાઇટેનિયમ. ત્રીજું આવે છે આ જે મેટલ આવે એના ઉપર એ લોકો વિટામિન ઈનું કવરિંગ કર્યું હોય છે જેને ઓક્ઝિનિયમ કહેવામાં આવે છે. અને વચ્ચે જે આવે જેને બેરિંગ સરફેસ કહેવામાં આવે છે દેટ ઇઝ મેડ અપ ઓફ એ સ્પેસિફાઈડ પ્લાસ્ટિક હાઈ મોલેક્યુલર વેઇટ પોલીઇથિલિન જેને કહેવામાં આવે છે. એક ચોક્કસ પ્રકારના ઉછળતામાં ને ચોક્કસ પ્રકારના પ્રેશરાઇઝ કન્ડિશનમાં એને એ લોકો બનાવતા હોય છે. હવે તમે જે સિરામિક મને કીધું એ બેઝિકલી જનરલી અમે લોકો હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં વાપરતા હોય છે કે જેમાં ગોળા બદલાવાનું આપણને કહેવામાં આવે છે. એમાં જે બેરિંગ સરફેસ આવે છે એ સિરામિક ઓન સિરામિક, જેથી કરીને કપ છે એ પણ સિરામિકનો હોય, અંદરનો બોલ પણ સિરામિકનો હોય. સિરામિક ઓન પોલી એટલે ઉપરનો જે કપ આવે છે એ કપ જે છે એની અંદર જે વચ્ચેનો ભાગ આવે છે એ એક પ્લાસ્ટિક આવે છે અને બોલ છે એ સિરામિકનો આવે છે. અને એ પ્રકારના સાંધા છે એ જનરલી અમે લોકો સિમેન્ટ વિના ફિક્સ કરતા હોય છે કે જેમાં હાડકું બને અને જે ખાસ કરીને યંગ પેશન્ટ્સ માટે ખૂબ જરૂરી છે. ની રિપ્લેસમેન્ટ સર્જરી સામાન્ય રીતે આપણા દેશમાં અમે લોકો સિમેન્ટથી જ ફિક્સ કરીએ છીએ, જેથી કરીને બે હાડકા વચ્ચે જ્યાં મેટલ મૂકવાનું ત્યાં અમે સિમેન્ટ મૂકી બોન, સિમેન્ટ અને મેટલ એ પ્રકારે ઇન્ટરફેસ બનતો હોય છે આખો. વિદેશોમાં અને જ્યાં બોન ક્વોલિટી ખૂબ સારી છે એવા કન્ટ્રીઝમાં સિમેન્ટ વિના પણ ની રિપ્લેસમેન્ટ સર્જરી થઈ રહી છે. પરંતુ આપણા દેશમાં 100માંથી 99 કેસમાં આપણે સિમેન્ટ હારે જ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરીએ છીએ. હમણાં નવું લાઇટ વેઇટ કાર્બન પણ આવી રહ્યું છે. ગોલ્ડની કરીને એક વસ્તુ માર્કેટમાં આવી રહી છે. ઘણી બધી વસ્તુ આવે છે. પરંતુ એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે જેમ દરેક વસ્તુ પીળી છે એ સોનું નથી હોતું, એમ દરેક આવેલી નવી વસ્તુ છે એ સારી હોય એવું જરૂરી જ નથી. એટલે હું દર્શક મિત્રોને એટલી નમ્ર વિનંતી કરીશ કે ટાઈમ ટેસ્ટેડ વસ્તુ જે છે આજથી 25 વર્ષથી જે જોઈન્ટ નખાતો હોય એ જોઈન્ટ આપણને ખબર છે 25 વર્ષ ચાલવાનો જ છે. ટાઈમ ટેસ્ટેડ વસ્તુ નાખો. અને મને કહેતા થોડોક આનંદ પણ થાય છે કે ભારત સરકારે ખૂબ સરસ સ્ટેન્ડ લીધું છે કે જોઈન્ટના ઇમ્પ્લાન્ટ છે એની પ્રાઇસ જે છે એ ગરીબ અને મિડલ ક્લાસ દર્દીઓ માટે કેપિંગ આવી ગયું છે. એટલે ઓલ જોઈન્ટ્સ આર સેમ. એક જ વસ્તુ એ કેવો ફિટ થાય છે એ સૌથી અગત્યની વસ્તુ છે. સરસ સદ્દે સાહેબ, તમે સાંધાની જે ઓપરેશન છે તેના વિશેની અતિ સુંદર માહિતી અમારા દર્શક મિત્રોને આપી. હવે એક પ્રશ્ન મને પૂછવાનું મન થાય છે કે આ ઓપરેશન કરાવ્યા પછી દર્દી છે એનું સામાન્ય જીવન કેટલા દિવસો પછી ચાલુ કરી શકતો હોય છે, જે રૂટીન એની લાઈફ હોય છે તે? હોસ્પિટલમાં જનરલી મારો પ્રોટોકોલ એવો હોય છે કે જનરલી અમે લોકો દર્દીને એક બાજુનું રિપ્લેસમેન્ટ કર્યું હોય તો 3જા અથવા 4થા દિવસે ઘરે મોકલી દઈએ છીએ. દર્દી ઘરે જઈ અને પોતાની રીતે ખાઈ પી શકે છે, પોતાની રીતે વોશરૂમ જઈ શકે છે, ટોયલેટ બાથરૂમ જઈ શકે છે, ચાલી શકે છે. ઓબ્વિયસલી એને ઘરની બહાર નીકળવું હોય તો લગભગ 1 મહિના જેવો સમય તમારે આપવો પડે, કારણ કે ઇન્ફેક્શન ન લાગે અને સોજો ન આવે એના માટે ખૂબ જ જરૂરી છે. જોડે જોડે ભરતભાઈ હું તમને એ પણ કહીશ કે મારી દર્શક મિત્રોને એટલું પણ એક ઓલું છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે ઇટ ઇઝ અ વન વે એન્ટ્રી. એટલે કે એકવાર થઈ ગયું એટલે થઈ ગયું, એ પછી પાછું નથી આવવાનું. એટલે કુદરતે અને ભગવાને આપેલા જે સાંધા છે એને તમે પ્રિઝર્વ કરવાના પ્રયત્ન કરો તમારી રીતે. રિવિઝન સર્જરી થાય જ છે, અમે કરીએ જ છીએ. એટલે અને એના પરિણામ પણ ખૂબ જ સારા હોય છે. બને ત્યાં સુધી પ્રયત્ન એવા કરવાના કે ઓપરેશન ટાળો અને થોડું ધ્યાન રાખો તો આ બધી વસ્તુથી તમે દૂર પણ રહી શકશો. અને અનનેસેસરી બીવાની પણ જરૂર નથી. કદાચ કરવું પડે તો એમાં કોઈ જાતનું ચિંતા કે ટેન્શન રાખવાની પણ જરૂર નથી. સદ્દે સાહેબ, મારો એક પ્રશ્ન છે કે આ જે સાંધાનો દુખાવો છે તે નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધીની જે આપણી અવસ્થા છે એ અવસ્થાની અંદર ન આવે તેના માટે લાઈફમાં શું મોડિફિકેશન કરવું જોઈએ, કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને શું શું પરેજી પાડવી જોઈએ અને શું શું ધ્યાન રાખવું જોઈએ, એના વિશે આપ થોડી માહિતી આપશો?
ન જ આવે એ વસ્તુ તો એટલા માટે આપણે ન કહી શકાય, કારણ કે જે એજિંગ પ્રોસેસ છે એ વત્તે ઓછે અંશે થોડું ઘણું તો લોકો ઉપર અસર કરતી જ હોય છે, પરંતુ ચોક્કસપણે એને આપણે પાછી ઠેલી શકીએ અથવા તો મોડી આવે એવું કરી શકીએ તો એના માટે થઈ અને ખાસ કરીને 3-4 મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. સૌથી પહેલી વસ્તુ ફિઝિકલ ફિટનેસ એટલે કે એક્સરસાઇઝ. કસરતો આપણા જીવનનો ખૂબ જ જરૂરી ભાગ છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરો અને જેટલી તમારી મોબિલિટી સ્મૂધ હશે એટલા તમને જોઈન્ટ્સના પ્રોબ્લેમ ઓછા થશે. બીજી વસ્તુ ખોરાક. હાલના જમાનામાં જંક ફૂડ, ફાસ્ટ ફૂડ આ બધું ખૂબ જ વધી ગયું છે. એવા સંજોગોમાં હું દર્શક મિત્રોને એટલી વિનંતી કરીશ કે હેલ્ધી ડાયટ રાખો. તમારા ડાયટની અંદર તમારું પ્રોટીન છે, વિટામિન્સ છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, ફેટ્સ છે, એ બધાનું બેલેન્સિંગ હોવું ખૂબ જ જરૂરી છે. ત્રીજી વસ્તુ, આપણા વડીલો કહી ગયા હતા પણ આપણે માનતા નહોતા કે રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઉઠો. દિવસ વહેલો શરૂ થશે તો ઘણા બધા પ્રોબ્લેમો એની મેળા જ ઓછા થઈ જશે. એટલે અર્લી ટુ બેડ અને અર્લી ટુ રાઇઝ આ અગત્યની વસ્તુ છે. અને ચોથી વસ્તુ, સમયસર નિદાન કરાવો, સમયસર તમારા કન્સલ્ટન્ટને કહો અને એ કે એ પ્રમાણે તમારે દવાઓ અને તમારું શેડ્યુલ ફિક્સ કરો. અને હા, ખાસ અગત્યની વસ્તુ યોગા અને મેડિટેશન. આજની તણાવભરી જિંદગીની અંદર યોગા અને મેડિટેશનનો ખૂબ જ અગત્યનો રોલ છે. યોગા અને મેડિટેશન, તમે વિચાર કરો, ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ થાય છે. દેટ મીન્સ કે આ વસ્તુની પાછળ એવું કંઈક તો છે કે જે અત્યાર સુધી આપણે લોકો સ્વીકારવા માગતા નહોતા, પરંતુ યોગા અને મેડિટેશનથી તમારી ઘણી બધી તકલીફો છે એ દૂર થઈ શકશે. મેન્ટલ સ્ટ્રેસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એઝ ફિઝિકલ સ્ટ્રેસ. એટલે નટશેલની અંદર મેં હજી આપને આ 4 વસ્તુ કીધી, એ 4 વસ્તુનું આપ ફોલો કરશો અથવા પાલન કરશો તો ચોક્કસપણે મારું એવું માનવું છે કે તમે આ દુખાવાથી ઘણા દૂર રહી શકશો અથવા તો એની અસરો તમારામાં ઓછી જોવા મળશે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સજ્જે સાહેબ. આજે દર્શક મિત્રોને આપને સાંધા, ગોઠણના દુખાવા અને ઓપરેશન સેટઅપની અતિ સુંદર માહિતી આપી. મિત્રો, આશા રાખું છું તમને અમારો આ પ્રોગ્રામ ખૂબ જ ગમ્યો હશે. આને લાયક કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અચૂક અમને લખીને મોકલી શકો છો. આભાર, ખૂબ ખૂબ આભાર.